ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો ત્યારે ભરૂચનું દંપતી કિચન બનાવવામાં સમય લગાવતા તેમનો આતંકીઓ સાથેનો સામનો ટળ્યો હતો। ભરૂચ આવી પહોંચતા તેઓએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી। ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટું ઓપરેશન હાથ ધરાયું। 27 બાંગ્લાદેશીઓને ઝડપી પડાયા। 100 થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ। નેત્રંગમાં માથાના ભાગે લાકડાના ફટકા મારી એકની હત્યા કરાઈ। હત્યારાની ધરપકડ। અમલેશ્વર કેનાલના રિનોવેશનને લઈ 15 મે સુધી દિવસમાં એક જ વખત પાણી પુરવઠો અપાશે। ભરૂચમાં ભર ઉનાળે પાણી પુરવઠા પર કાપ। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો ત્યારે ભરૂચનું દંપતી કિચન બનાવવામાં સમય લાગતા તેઓને આતંકીઓ સાથેનો સામનો ટળ્યો હતો। ભરૂચના સંધ્યા દવે તેમના પતિ ઋષિ દવે અને એનઆરઆઈ બહેન બનેવી સાથે
પેકેજ ટૂર દ્વારા કાશ્મીર ગયા હતા. આ બે દંપતીઓને 22 તારીખે બપોરે 12:30 વાગ્યે બૈસરણના મિની સ્વિટ્ઝરલેન્ડ પોઈન્ટ, જે હુમલાનું સ્થળ હતું, ત્યાં પહોંચવાનું શિડ્યુલ આપ્યું હતું. હોટલથી ઘાટી તરફ રવાના થયેલ આ ગુજરાતી પર્યટકો હુમલાના સ્થળો નજીક એક સેલ્ફી પોઈન્ટ પર રોકાયા હતા. અહીં તસવીરો ખેંચ્યા બાદ આગળ ધપતી વખતે નજીકમાં દેવદારના લકડામાંથી કોતરણી કરી કિચેન બનાવતા એક વ્યક્તિ પર સંધ્યાબેનની નજર પડી હતી. અહીં ભીડ હતી અને કારીગરે સંધ્યાબેનને બનાવવા આપેલા કિચનમાં પણ પરિવારના સભ્યોના નામના સ્પેલિંગમાં 2 થી 3 વખત ભૂલો કરી હતી. આ રકઝકમાં સમય વેડફાયો હતો અને તે પોઈન્ટ સુધી પહોંચવા મોડા પડ્યા હતા. આ દરમિયાન અચાનક ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. દવેર પરિવાર સાથે ટૂર ઓપરેટર, ડ્રાઈવર કમ ગાઈડે પણ કોઈ પણ અનિચ્છનીય ઘટના બની હોવાની વાતોને શંકા વ્યક્ત કરી હતી, પરંતુ હોટલ જવા વિનંતી કરી હતી. અમે લોકો કાશ્મીરના પ્રવાસે ગયા હતા. ત્યાં પહેલગામમાં જ્યારે હતા અને આ ટેરરિસ્ટ એટેક થયો ત્યારે અમારા માટે જે 10 મિનિટ જે જગ્યાએ અમારી વ્યતીત થઈ એ 10 મિનિટ અમારી જાન બચાવવા માટે પુરવાર થઈ એવું અમે અનુભવ્યું. કારણ કે અમે જ્યારે બેસર વેલી તરફ જઈ રહ્યા હતા ત્યારે તે પહેલા વચ્ચે રસ્તામાં આઈ લવ યુ પહેલગામ એક પોઈન્ટ આવે છે, સેલ્ફી પોઈન્ટ, ત્યાં અમે રોકાયા અમારા ડ્રાઈવર સેલ્ફી લીધો ને ત્યાં કિચન બનતા હતા. દેવદારના વુડનમાંથી સરસ મજાના કિચન બનતા હતા. એના પર એ લોકો નામ લખી આપે. તો મારા હસબન્ડ ઋષિ દવેને પણ થયું કે આપણે પણ યાદગીરી રૂપે એમાં નામ કોતરાવા જોઈએ. તો અમે લોકો એ નામ કોતરાવા માટે ત્યાં રોકાયા. એટલે ત્યાં ભીડ પણ ખાસી હતી. થોડોક સમય ત્યાં થયો પણ ખરો ને એવામાં 2-4 જણા નામમાં પણ ગડબડ થતી હતી. તો અમારી રકઝક ચાલતી હતી કે આ નામ બરાબર કોતરો ને કેમ નહીં. આટલો સમય અમારો જે ત્યાં વ્યય થયો એટલી વારમાં તો અચાનક જ ફાયરિંગનો અવાજ સંભળાયો ને ગાડીઓ, એમ્બ્યુલન્સ બધી દોડાદોડી થતી થઈ. તો અમારો ડ્રાઈવર કમ ગાઈડ જે હતો એને તરત જ કહ્યું કે કોઈ દુર્ઘટના થઈ લાગે છે મેમ, ચલો આપણે અત્યારે હવે પાછા હોટલ પર જ ચાલ્યા જઈએ, હવે જવું નથી ત્યાં. ને અમે હોટલ પર પહોંચ્યા તો ખબર પડી કે આ મિની સ્વિટ્ઝરલેન્ડમાં ટેરરિસ્ટ એટેક થયો છે અને સુરક્ષા દળો પણ દોડતા થઈ ગયા છે. ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટું ઓપરેશન કરી 27 બાંગ્લાદેશીઓને ઝડપી પડાયા હતા. ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસ દ્વારા વિશાળ પ્રમાણમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લામાં એક સાથે 50 પોલીસ ટીમોએ તૈનાત કરીને શંકાસ્પદ ઘૂસણખોરોને શોધી કાઢવાના પ્રયાસો કરાયા હતા. ભરૂચ ડીવાયએસપી CK પટેલે પણ કહ્યું હતું કે ઓપરેશન દરમિયાન લગભગ 1000 શંકાસ્પદ લોકોની ઓળખ તથા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં 29 બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાઈ ગયા હતા. અત્યાર સુધીની કાર્યવાહી અંતર્ગત ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી 100 જેટલા શંકાસ્પદ લોકોને પગપાળા હેડક્વાર્ટર સુધી લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી છે. દેશમાં બિન ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓની પણ ઓળખ કરી યોગ્ય કાયદેસર પગલાં લેવામાં આવશે. ભવિષ્યમાં પણ આવું સઘન ઓપરેશન ચાલુ રહેશે તેમ અધિકારીએ કહ્યું હતું. બહારના દેશોમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં આવીને વસવાટ કરતા લોકોને શોધીને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રીએ સૂચના કરેલી. તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના હોય, ભરૂચ જિલ્લાની LCBની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા, SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી તથા ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે ઔદ્યોગિક વસાહતો અને જે ઝુંપડપટ્ટી વિસ્તાર જે આખા સમગ્ર ભરૂચ જિલ્લામાં આવેલો છે એવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરીને, કોમ્બિંગ કરીને આવા ઈસમોને શોધી કાઢી એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના કરેલી. તે અંતર્ગત ગઈકાલથી જ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ કરવામાં આવી રહેલું છે. એ કોમ્બિંગ દરમિયાન આશરે 800-900 જેટલા માણસોને શંકાના દાયરામાં લાવીને એમની પૂછપરછ કરવામાં આવેલી છે. અત્યારે પણ એવા લોકોની પૂછપરછ ચાલી રહી છે. એ દરમિયાન હાલ સુધીમાં 29 જેટલા એવા વ્યક્તિઓ પોલીસના ધ્યાન ઉપર આવેલા છે કે જે લોકો ગેરકાયદેસર રીતે આવીને અહીંયા વસવાટ કરતા હતા અને આવા જે 29 જેટલા માણસો જે ધ્યાન ઉપર આવેલા છે એ તમામ પોતે બાંગ્લાદેશના હોવાનું કબૂલાત કરેલી છે
અને આ 29 જેટલા માણસોને હાલ આઈડેન્ટિફાઈડ જે થયેલા છે એ લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એમને પરત બાંગ્લાદેશ મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરનાર છે અને બીજા લોકોની પણ હજુ પૂછપરછ ચાલુ છે. એ દરમિયાન બીજા પણ આવા જો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય, કોઈ પણ જાતના વિઝા કે એના વગર રહેતા હોય, એમના વિરુદ્ધમાં પણ આ રીતની કાર્યવાહી કરવામાં આવનાર છે. ભરૂચ માતારિયા તળાવ ખાતે એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો હતો. जय श्री राम, जय श्री राम। नीम का पत्ता कड़वा है, पाकिस्तान बड़वा है। नीम का पत्ता कड़वा है, पाकिस्तान बड़वा है। ભરૂચના માતડિયા તળાવ ખાતે એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા ગઈકાલે 27મી એપ્રિલે પહેલગામ જેહાદી આતંકી હુમલા વિરોધમાં વિશાળ વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. ભરૂચ શહેર તથા જિલ્લાના જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી 22 એપ્રિલે પહેલગામમાં નિર્દોષ હિન્દુ નાગરિકો પર થયેલા ઘાતક હુમલામાં વિરોધમાં અવાજ ઉઠાવવા કાર્યક્રમ દરમિયાન દેશભક્ત શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા દેશદ્રોહી તત્વોના વિરોધમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ સંસ્થાના કાર્યકરો દ્વારા પ્લેકાર્ડ તેમજ બેનરો સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી એકતા અને દેશનું પ્રેમ આહ્વાન કરાયું હતું. પત્રકાર મિત્રો દ્વારા પણ વિશાળ પ્રમાણમાં કવરેજ આપ્યું હોય જે બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કરાયો હતો. 22 એપ્રિલના પહેલગામમાં જે પણ આપણે હિન્દુ પર્યટકો પર આતંકવાદી હુમલો થયો છે, એમનો ધર્મ પૂછીને એમને ગોળીઓ મારવામાં આવી છે, તો એકતા એક લક્ષ્ય સંગઠન જે છે એ આજે એમને શ્રદ્ધાંજલિ માતડિયા તળાવ ખાતે આપી રહી છે. સાથે સાથે મારે હિન્દુઓને એ જ કહેવું છે કે આપણે એવું વિચારીએ છીએ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી, પણ જ્યારે હિન્દુઓને ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવે છે ત્યારે તો આપણને દેખાય જ છે કે આતંકવાદનો ધર્મ શું છે. જો અત્યારે પણ આપણી આંખો નથી ખુલી ને તો પછી આપણને બચાવવા માટે કોઈ નહીં આવે. આપણે ધર્મને જો બચાવ કરવો હશે તો આપણે જ આપણા ધર્મ પર ઘમંડ કરવો પડશે. આપણે જાતે જ એટલા સક્ષમ બનવું પડશે કે કોઈ આતંકવાદી આપણા પર ગોળી ચલાવી ના શકે. હું અને બધા જ હિન્દુઓ એક અત્યારે દ્રઢ નિશ્ચય લઈએ છે કે જે રીતે પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને હિન્દુઓને ગોળી મારી છે, એ જ રીતે આપણે આપણી ખરીદી જે પણ કરીશું એ ધર્મ પૂછીને કરીશું. રિક્ષામાં બેસીશું તો ધર્મ પૂછીને રિક્ષામાં બેસીશું. બસ મારી બધા હિન્દુઓને એક જ વિનંતી છે કે ધર્મ સર્વોપરી છે, દેશ સર્વોપરી છે, રાષ્ટ્ર સર્વોપરી છે. વંદે માતરમ, વંદે માતરમ, જય શ્રી રામ, જય શ્રી રામ. અમલેશ્વર કેનાલના રિનોવેશનને લઈને 15 મે સુધી દિવસમાં એક જ વખત પાણીનો પુરવઠો આપનાર છે. ભરૂચમાં આગામી 30/4/2025થી કેનલ રિપેરિંગ માટે બંધ કરનાર હોય માતડિયા તળાવમાં સંગ્રહિત પાણીના જથ્થામાંથી તેમજ ટ્યુબવેલમાંથી પાણી મેળવીને કેનલ રિપેરિંગની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી અંદાજિત 15/5/2025 ભરૂચ શહેરના તમામ વિસ્તારોના દિવસોમાં એક જ સમયે પાણી આપવામાં આવશે. કારણ કે ભરૂચ નગરપાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની અમલેશ્વર બ્રાન્ચ કેનલ મારફતે રો વોટર મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ટાંકી પરથી શહેરીજનોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જે કેનલના કામકાજને લઈ પાણી પુરવઠો ઉપર કાપ મૂકવામાં આવનાર હોય જેથી આગામી 18 દિવસ સુધી ભરૂચવાસીઓને દિવસમાં 2 વખત અપાતો પાણીનો પુરવઠો દિવસમાં એક જ વખત આપી શકાય તેવો નિર્ણય ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં આવેલ અયોધ્યાનગર પાણીની ટાંકી તથા WTP શક્તિનાથ ટાંકી, ડુંગળી તથા ટાંકી મક્તમપુર સહિત જ્યોતિનગર ઊંચી ટાંકી, સ્ટેશન ટાંકી, સોનેરી મહેલ ટાંકી, ટાવર ટાંકી, બંબાખાના ટાંકી, સોય પાર્ક ટાંકીમાં અપાતો પાણીનો પુરવઠો દિવસ દરમિયાન એક જ વખત આપવામાં આવનાર છે. ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં ભરૂચના નગરજનોને અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી રો વોટર લઈ અને નગરપાલિકાના અયોધ્યાનગર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરી અને 2 ટાઈમ પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જણાવ્યા મુજબ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ તેમજ મિયાગામ બ્રાન્ચ કેનાલમાં રિપેરિંગની કામગીરી કરવાની હોય 30 તારીખથી કેનાલ બંધ રહેનાર છે.
જેના કારણે ભરૂચની જનતાને તકલીફ ના પડે એ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવમાં શક્ય એટલો સંગ્રહ કરી એ રો વોટરને ફિલ્ટર પ્લાન્ટની અંદર શુદ્ધ કરી અને પાણી પૂરું પાડવાનું આયોજન કરેલ છે. લોકોને તકલીફ ના પડે તે માટે હાલ જે 2 ટાઈમ પાણી અપાઈ રહ્યું છે તેમાં અમે દરરોજ 15 તારીખ સુધી 1 ટાઈમ પાણી આપીશું અને લોકો પણ કરકસરપૂર્વક પાણી વાપરે અને સહકાર આપે એવી વિનંતી પણ કરીએ છીએ. ભરૂચમાં અહમદનગર સોસાયટીમાં આરસીસી રોડનું લોકાર્પણ થયું હતું. ભરૂચ મનુબર ચોકડી પાસે આવેલી અહમદનગર સોસાયટીમાં મસ્જિદ ફળિયામાં અંદાજે 5 લાખના ખર્ચે બનાવેલા આરસીસી રોડનું લોકાર્પણ વોર્ડ નંબર 1ના નગરસેવક સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના આગેવાનો પણ જોડાયા હતા અને આ વિસ્તારની મહિલાઓ પણ હાજર રહી હતી. સોસાયટી રહીશોને ચોમાસા દરમિયાન પડતી તકલીફોનો આજે સુખદ અંત આવ્યો હતો. આરસીસી રોડ બનતા સોસાયટીના લોકોએ પણ નગરપાલિકા અને નગરસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ અહમદનગર સોસાયટીમાં મસ્જિદવાળી ગલીનો જે નગરપાલિકાની ગ્રાન્ટમાંથી રોડ મૂકવામાં આવેલો હતો 2023-24ની ગ્રાન્ટમાં, તેનું કામ પૂરું થયું છે અને તેને સોસાયટીના આગેવાનોની રૂબરૂમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ તકે સોસાયટીના તમામ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. આજુબાજુના વિસ્તારની બહેનો પણ આવી હાજર રહી ને રોડના કામથી, નગરપાલિકાના કામથી સોસાયટીના વિસ્તારોને શાંતિ, લોકો નગરપાલિકાના કામથી આ લોકોને સંતોષ છે. એ બદલ નગરપાલિકાનો ને જે તે અધિકારી આ ગ્રાન્ટમાં અમને મદદ કરે તમામનો અમે આભાર માનીએ છીએ. રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા સંમેલનનું આયોજન થયું હતું. ભરૂચ જિલ્લામાં આગામી વર્ષમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભાની ચૂંટણીઓને લઈ હમણાંથી જ રાજકીય પાર્ટીઓએ પોતાની બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક, ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા, સાઉથ ઝોન પ્રભારી રામ ધડુક અને ભરૂચ લોકસભા પ્રભારી યાકુબ ગુરજી, જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રથમ પહેલગામમાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તથા 2027ની વિધાનસભા ચૂંટણીલક્ષી આયોજનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે ચિંતન અને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. વધુમાં તેઓએ પ્રોજેક્ટ અંગે પણ માહિતી આપી હતી અને હજારો પરિવારો વિસ્થાપિત થવાના હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. तो आम आदमी पार्टी को गुजरात में और मजबूत करने के लिए आने वाली तालुका जो चुनाव है उसको तैयारी को लेकर मैं और गुलाब भाई जो हमारे सह प्रभारी हैं गुलाब सिंह यादव जी, हम लोग पूरी गुजरात के दौरे पर हैं. एक लोकसभा में जा रहे हैं और आज हम भरूच लोकसभा में हैं, जहाँ पे चैतर भाई के नेतृत्व में आज मीटिंग हो रही है. हर जगह हम लोग कार्यकर्ताओं से उनका फीडबैक ले रहे हैं, चर्चा कर रहे हैं और आगे के प्रोग्राम्स के बारे में बता रहे हैं. આજે ભરૂચ લોકસભામાં દિલ્હીથી ગુજરાત પ્રદેશના સહપ્રભારી શ્રી એવા દુર્ગેશભાઈ પાઠકજી, ગુલાબસિંહ યાદવજી અમારી વચ્ચે આવ્યા છે અને કાર્યકરો વચ્ચે એક ચિંતન અને સંવાદ કરવાના છે. જે રીતે અમે પાછલી લોકસભા લડ્યા છે એવી જ રીતના આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે ત્યારે તમામ લોકસભામાં આવતી સાથે સાથ વિધાનસભાના તમામ તાલુકા પંચાયતો, તમામ જિલ્લા પંચાયતો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં મજબૂતીથી લડે એ બાબતને લઈને દરેક વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ છે. સાથે સાથે ભરૂચ વિસ્તારના, ભરૂચ લોકસભાના જે લોકોની સમસ્યાઓ છે, આપ સૌ જાણો છો આ વિસ્તારમાં જે જીએમડીસીના પ્રશ્નો છે, જીઆઈડીસીના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, નેશનલ હાઈવેમાં જમીન સંપાદન થાય એની બાબતો છે, સાથે સાથે પીવાના પાણી હોય, સિંચાઈના પાણી હોય કે જ્યાં પણ જે પણ વર્ષો જૂના પ્રશ્નો છે એનું નિવારણ આમ આદમી પાર્ટી કઈ રીતના લાવે એ બાબતને લઈને આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ બાબતોને લઈને આજે ચર્ચાનો આ કાર્યક્રમ છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનો ભરૂચમાં અનોખી રીતે વિરોધ કરાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં પર્યટકો ઉપર આતંકી હુમલામાં 27 જેટલા નિર્દોષ લોકોના મોતના ઘેરા પ્રત્યાઘાતો પડતા સમગ્ર ભારત દેશમાં રોષ જોવા મળ્યો છે અને વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. ભરૂચમાં પણ પાકિસ્તાની ઝંડાને જાહેર માર્ગ ઉપર લગાડી રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થઈ અનોખો વિરોધ દર્શાવતા હોવાનું સામે આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈ સમગ્ર ભારત દેશના અલગ અલગ રાજ્યો અને જિલ્લાઓમાં વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. કેન્ડલ માર્ચ થકી ધરણા પ્રદર્શન, પુતળા દહન સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ભરૂચ ખાતે પણ જાહેર માર્ગો ઉપર જેવા કે કોટ રોડ, શક્તિનાથ સહિતના માર્ગો ઉપર પાકિસ્તાની ઝંડાને જાહેર માર્ગના રોડ ઉપર લગાડી તેની ઉપરથી રાહદારીઓ અને વાહન ચાલકો પસાર કરી પાકિસ્તાની આતંકી પ્રવૃત્તિ સામે ગંભીર પ્રકારનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં જાહેર માર્ગો પર પાકિસ્તાની ઝંડા લગાડવામાં આવતા ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ આતંકીના કૃત્યોનો સામે અન્ય જિલ્લાઓમાં પણ પાકિસ્તાની ઝંડાઓએ રોડ ઉપર લગાડી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. નેત્રંગમાં માથાના ભાગે લાકડાના ફટકા મારી એકની હત્યા કરાઈ હતી. નેત્રંગ તાલુકા મથકના જીન બજાર વિસ્તારમાં આવેલા માર્કેટ યાર્ડમાં રહેતા સુલેમાન સિદ્દીકી મંગલિયા, ઉંમર વર્ષ 40, ઊંટ લાડી ચલાવી મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. સવારના મળસ્કેના સમયે ઘરમાં ચા બનાવવાની હોવાથી દૂધ લેવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતા દરમિયાન જ રસિક કુમારસિંહ વસાવાએ કોઈ અગ્રમ્ય કારણોસર લાકડાના સપાટા સુલેમાન સિદ્દીક મંગલિયાને માથાના ભાગે મારતા લોહી લુહાણ થતાં જમીન ઉપર ઢળી પડતા ઘટના સ્થળે જ લોકટોળા ઉમટી પડતા 108 એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર કરાવી અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં લઈ જવા દરમિયાન કરુણ મોત નીપજતા પરિવારમાં સભ્યોમાં પણ ગામનો માહોલ છવાઈ ગયો હતો. જોકે તેની હત્યા કરવામાં આવતા આખરે પોલીસે પણ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ રસિક કુમારસિંહ વસાવાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. ભરૂચમાં વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત 2020 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ભરૂચ વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત વાર્ષિક 2020 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ અને સોલંકી ટીમો વચ્ચે પોલીસ મેદાન ઉપર રોમાંચક ફાઇનલ મુકાબલો યોજાયો. પ્રથમ બેટિંગ કરતા જ વિજય વોરિયર્સે 157 રનનું લક્ષ્ય આપી સોલંકીએ સામે મજબૂત પડકાર ઊભો કર્યો હતો. જવાબમાં સોલંકીએ ટીમની 20 ઓવરમાં જ માત્ર 113 રન બનાવી શકી અને અંતે વિજય વોરિયર્સે 44 રનથી વિજય મેળવી ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની યાદમાં દર વર્ષે વાલ્મીકી સમાજ દ્વારા ભરૂચ પોલીસ મેદાન પર આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. 2025ની ટુર્નામેન્ટમાં ઇનામ વિતરણ સમારંભમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહી વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરી હતી. આ ટુર્નામેન્ટનું સફળ આયોજન સમાજના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. સમાજના યુવાનો એકતા અને વિકાસના સંદેશ સાથે દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ 14 એપ્રિલના રોજ ભરૂચ વાલ્મીકી સમાજ દ્વારા BPL ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં IPLમાં જે ટુર્નામેન્ટ રમાય છે તે પ્રમાણે ઓપ્શન દ્વારા આખા પ્લેયરોનું સિલેક્શન કરવામાં આવેલું. ત્યારબાદ ઓનર અને એ રીતે એક આખી ફ્રેન્ચાઇઝી ચાર્જ તૈયાર કરેલી 5 અને તે રીતે 90 જેટલા પ્લેયર્સોએ આ ઓપ્શનની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલું. ત્યારબાદ ટુર્નામેન્ટ રમાડવામાં આવેલી. ટુર્નામેન્ટના અંતે આજરોજ વિજય વોરિયર્સ અને લાલબજારની સોલંકી એ વચ્ચે ફાઇનલ મેચ રમાયેલી, જેની અંદર ભરૂચ વિજય વોરિયર્સનું વિજય થઈ હતી. આ અમારા ટુર્નામેન્ટના સારા પ્રસંગે ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મનહરભાઈ પરમાર, હેમેન્દ્રભાઈ પ્રજાપતિ, અંડાળાના સરપંચ અને ડેપ્યુટી સરપંચ તે લોકો પણ હાજર રહેલ અને સમાજના મોટી સંખ્યામાં લોકો અહીં હાજર રહેલા છે અને આ ટુર્નામેન્ટની મજા લીધી. ભરૂચમાં ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ દ્વારા રીચી ક્રિકેટ એકેડેમી મધુરમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેમનો શારીરિક વિકાસ વધારવાના હેતુસર આ ટુર્નામેન્ટ યોજાયું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન ખાસ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શહેર પ્રમુખ ભૌમિક પઢિયાર અને જિલ્લા સંયોજક મિહિર પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં 14થી વધુ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ પ્રમુખ સુજલસિંહ ચુડાસમાએ પણ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને વિશિષ્ટ મહેમાન તરીકે
મંગેશ પંડ્યા અને ગુલાબ મંડળના નિલેશ પટેલ દ્વારા પણ ઉપસ્થિત રહી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. આ ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અન્ય અગ્રણીઓ અને સભ્યોએ પણ સમગ્ર આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. સ્વામી વિવેકાનંદ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નગરના કાર્યકર્તાઓએ કર્યું છે. ખૂબ સરસ. સર્વે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. સાથે સાથે આખા ભરૂચ નગર અને ભરૂચ જિલ્લામાંથી આવેલી દરેક કોલેજની ક્રિકેટની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે બધાને ખબર છે કે ક્રિકેટ એ એવો ખેલ છે જે ભારત માટે અને ભારતને પણ સમગ્ર દુનિયાનું ક્રિકેટે ધ્યાન ખેંચ્યું છે. અને ભારતમાં જે સૌથી લોકપ્રિય ગેમ હોય તો આપણી ક્રિકેટ છે. તો આજે આ ભરૂચ નગરે ખૂબ સરસ મજાનું ક્રિકેટની બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું છે. ખૂબ સરસ મજાનું ગ્રાઉન્ડ છે અને બધા યુવાનો આજે આપણે અહીંયા બધા સૌ એકત્રિત થયા છે. તો એક ખેલદીની ભાવનાથી એક ટીમ વર્ક, કારણ કે ક્રિકેટ એવી ગેમ છે જે ટીમ વર્કની ગેમ છે. તો આપણે પોતાનું ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ ના કરતા એક ટીમનું પરફોર્મન્સ કરીએ. ટીમ એટલે અહીંયા સર્વે ટીમની એક વાત છે, કારણ કે આપણે બધા યુવાનો છે, કોલેજમાં ભણતા યુવાનો છે. તો આજની આ ગેમ, આજનો આ કાર્યક્રમ આપણને એક ટીમ સ્પિરિટની ભાવનાની પ્રેરણા આપે છે. આપણે સૌ એકબીજા સાથે હળી મળીને રમીએ, ખેલદિલીથી રમીએ, નવી મિત્રતા કેળવીએ. લગભગ મને કહેવામાં આવ્યું છે અહીંયાથી 15 થી 16 કોલેજની અલગ અલગ ટીમ આવી છે. નમસ્તે, હું તક્ષ પંડ્યા. હાલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં નગર મંત્રી તરીકેનું દાયિત્વ. આપ સૌને જાણે છે તેમ આજે 27 તારીખના રોજ ભરૂચની અંદર આપણે લોકોએ રીચી એકેડમીની ઉપર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું કે જેની અંદર વિવિધ કોલેજોમાંથી 14 જેટલી ટીમોએ પાર્ટિસિપેટ કર્યું કે જેમાં 150 જેટલા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ છે. આપ સૌને જાણે છે તેમ આપણો મેઇન ઉદ્દેશ્ય આ ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ એ હતો કે જે અત્યારના છોકરાઓ મોબાઈલની પાછળ રચ્યા મંડ્યા રહે છે, જેમ કે ફ્રી ફાયર, પબજી જેવી વિવિધ ગેમો રમતા હોય છે, તેમાંથી બહાર નીકળી અને ફિઝિકલ એક્ટિવિટીમાં લોકો ઇન્વોલ્વ થાય, પોતાની શારીરિક ક્ષમતાને આગળ વધારે, તે માટે આપણે આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું મેઇન મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. અને તેની જોડે જોડે છોકરાઓને પણ ધ્યાનમાં આવે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માત્ર ને માત્ર કોલેજની અંદર આવા કાર્યક્રમો નહીં, પરંતુ એની જોડે જોડે ભરૂચની અંદર ફિઝિકલ એક્ટિવિટી, સ્પોર્ટ્સ ટુર્નામેન્ટો અને વિવિધ ટુર્નામેન્ટો બી કરવામાં આવે છે. એ પ્રકારનો મેઇન ઉદ્દેશ્ય છે અમારો. કેટલી કોલેજો? ભરૂચની અંદર નર્મદા કોલેજ, જેપી કોલેજ, MK કોલેજ, KJ પોલિટેકનિક, એગ્રીકલ્ચર કોલેજ, જોડે જોડે MBBS જે મેડિકલ કોલેજ છે તે પણ અંદર ઇન્વોલ્વ થઈ છે. અંકલેશ્વર નજીક ખરોડ ચોકડી પાસે અકસ્માતમાં 2 યુવાનોના કરુણ મોત થયા હતા. અંકલેશ્વર નજીકના નેશનલ હાઈવે 48 ઉપર ખરોડ ચોકડી પાસે અકસ્માતમાં સવારના સમયે 2 યુવાનના કરુણ મોત થયા હતા. પૂર ઝડપે જડતા અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. કોસંબા ખાતે આવેલા કોલેજમાં જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. દઢાલ ગામના 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમિલ વસાવાનું મોત નીપજ્યું હતું. પાનોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરવાની કવાયત કરી છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
કે સમાચાર પર. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો ત્યારે ભરૂચનું દંપતી કિચન બનાવવામાં સમય લગાવતા તેમનો આતંકીઓ સાથેનો સામનો ટળ્યો હતો. ભરૂચ આવી પહોંચતા તેઓએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી. ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટું ઓપરેશન હાથ ધરાયું. 27 બાંગ્લાદેશીઓને ઝડપી પડાયા. 100 થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ. નેત્રંગમાં માથાના ભાગે લાકડાના ફટકા મારી એકની હત્યા કરાઈ. હત્યારાની ધરપકડ. અમલેશ્વર કેનાલના રિનોવેશનને લઈ 15 મે સુધી દિવસમાં એક જ વખત પાણી પુરવઠો અપાશે. ભરૂચમાં ભર ઉનાળે પાણી પુરવઠા પર કાપ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.